26 ફેબ્રુઆરી જૂનાગઢમાં મહાશિવરાત્રીનો મેળો યોજાશે। જો કે પ્રયાગરાજ મહાકુંભના કારણે આ વખતે મહાશિવરાત્રીના જૂનાગઢના મેળામાં આવતા સાધુ સંતોની સંખ્યા ઓછી હશે। ખાસ મહાશિવરાત્રીના દિવસે નાગા સાધુઓની જે રવેડી નીકળે છે તેમાં પણ મહાકુંભની અસર જોવા મળશે। મેળામાં આવતા નાગા સાધુઓની સંખ્યા પણ આ વર્ષે ઓછી હશે। બીજી તરફ સાધુ સંતો અને પ્રકાશન દ્વારા મહાશિવરાત્રીના મેળાને મિની મહાકુંભ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે માટે આવનારા દિવસોમાં સંતોની બેઠક થશે। બાદમાં 19મી તારીખે જૂનાગઢ કલેક્ટર સાથે બેઠક થશે। મહાકુંભના કારણે આ વર્ષે મહાશિવરાત્રીના મેળાના આયોજન માટેની બેઠકો પણ મોડી થઈ રહી છે। શિવરાત્રીના મેળાની જૂનાગઢમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ભારતી આશ્રમના મહાદેવ ભારતીજી બાપુની જવાબદારી વધી છે, કારણ કે કુંભમાં હમણાં જ તેમને મહામંડલેશ્વરની પદવી મળી છે। બાપુ, શિવરાત્રીના મેળાની તૈયારી, એક તરફ કુંભનો મેળો ચાલે છે, એક તરફ અહીંયા શિવરાત્રીનો મેળો આવે છે। કુંભના કારણે શિવરાત્રીના મેળામાં શું અસર જોવા મળે? જોકે આમ તો કોઈ ખાસી ફેર નહીં પડે, પરંતુ જે ગુજરાત બહારના સંતો છે જે અત્યારે ત્યાં કુંભમાં રોકાયેલા છે, એમની પૂરી જવાબદારી છે, એવા સંતો થોડા ઓછા રહેશે। અને થોડા જે અમારે બનારસથી, કાશીથી, ઉજ્જૈનથી, પ્રયાગથી જ્યાંથી સંતો આવે છે એ થોડા ત્યાંના કુંભના કારણે થોડા ઓછા રહેશે, તો થોડી સંતોની સંખ્યામાં થોડો ઘટાડો થાય। બાકી તો જે ભક્તો છે એ તો રૂટિન મુજબ જ બધા ભક્તો આવશે અને શિવરાત્રીનો મેળો રંગે ચંગે ઉજવાશે। બાપુ, શિવરાત્રીના મેળામાં સૌથી વધારે લોકો નાગવ સાધુના દર્શન કરવા માટે આવતા હોય છે, એ રવેડીના દર્શન કરવા માટે આવતા હોય છે, તો નાગા સાધુની સંખ્યામાં અસર પડશે આ વખતે? ના, આમ જોઈએ તો ખાસો ફેર નહીં પડે, પરંતુ થોડા ઘણા જે પ્રયાગ છે, કુંભ ચાલે છે, તો થોડા ઘણા સંતોને ફરક પડશે, પણ બહુ ખાસો ફેર નહીં પડે। તો એ જે રવેડી નીકળે છે, એ રવેડી જે વર્ષોથી નીકળે છે એ જ પ્રમાણે નીકળે છે, પણ એમાં સંખ્યા થોડી ઓછી? આ બસ જે રાબેતા મુજબ જેમ આપણી રવેડી જૂના અખાડાથી ચાલુ થઈ અને ભવનાથ મુરગીકુંડમાં સ્નાન કરીને પૂર્ણ થાય છે, રાબેતા મુજબ જ એ પરંપરા ચાલુ રહેશે। અચ્છા, લોકો કેટલા આવશે? અત્યાર સુધી સૌથી વધારે લોકો કેટલા આવ્યા છે, અંદાજિત આંકડો? આ વખતે કેટલા આવે એવું લાગે છે દર્શનાર્થી? જોકે છેલ્લા 5-6 વર્ષથી હર વર્ષે સંખ્યાનો વધારો જ થતો જાય છે। છેલ્લે 2018માં લગભગ 18 લાખ માણસો આવ્યા હતા શિવરાત્રીના મેળામાં, કારણ કે ત્યારે આપણે મિની કુંભ જાહેર કરેલ હતો। જ્યારે પણ પ્રયાગમાં કુંભ હતો અને શિવરાત્રીનો અહીંયા મિની કુંભ આપણે જાહેર કર્યો। આ વખતે પણ તંત્ર દ્વારા એવી જ માહિતી આપવામાં આવી છે કે ભાઈ ત્યાં પ્રયાગરાજમાં જેમ કુંભ ચાલી રહ્યો છે, અહીંયા પણ આપણે મિની કુંભ કરી અને એ પ્રમાણે જ આખું આયોજન કરી તો મારા હિસાબે કોઈ ફરક નહીં પડે સંખ્યામાં, ઉલટાની બહોળી સંખ્યા થાય। કારણ કે અત્યારે આપણે જોઈએ છે કે જે પ્રયાગમાં માહોલ છે, લોકો ત્યાં નથી પહોંચી શક્યા, એ લોકોને એટલો ઉત્સાહ છે કે આપણે કમસે કમ જૂનાગઢ જઈ અને શિવરાત્રીના મેળાનો આપણે આનંદ લઈ, એટલે કુંભ મેળામાં જે નથી ગયા લોકો ચોક્કસ આવશે અને સંખ્યામાં દર વખતે જે કાંઈ સંખ્યા થાય છે 18 લાખ 20 લાખ એની આળેગાળે પબ્લિક થશે ને થશે। અચ્છા બાપુ, સાધુ સંતોની બેઠક શિવરાત્રીના મેળાના આયોજન માટે ક્યારે થશે અને પ્રશાસન સાથે પછી ક્યારે બેઠક છે? જો કે અત્યારે મિટિંગ ચાલુ થઈ ગયું છે, શિવરાત્રીના મેળાનું આયોજન પણ થઈ ગયું છે, પરંતુ આ વખતે મહાકુંભ ચાલી રહ્યો છે એટલે અમારા વરિષ્ઠ સંતો બધા ત્યાં પ્રયાગમાં અને કાશીમાં અત્યારે એમની જવાબદારી નિભાવશે। ટૂંક જ સમયમાં અમારા વરિષ્ઠ સંતો બધા ગિરનારમાં પધારશે, ત્યારે અમારી આખી કમિટીની રચના થાય, શિવરાત્રીના મેળાની આખું આયોજન થાય। એ પ્રમાણે આયોજન કરી અને 19 તારીખે કલેક્ટર કચેરી ખાતે બપોરે 12 વાગે ત્યાં પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે। એ પ્રમાણે આખી મેળાની આખી રૂપરેખા નક્કી થશે। ખૂબ ખૂબ આભાર વાતચીત કરવા માટે બાપુ। તો શિવરાત્રીના મેળાની તૈયારી અને પ્રશાસન આ વખતે પણ શિવરાત્રીનો મેળો, મિની કુંભનો મેળો યોજાય એ રીતની તૈયારી કરી રહ્યું હોય તેવું હાલ બાપુએ જણાવ્યું છે। કેમેરામેન જયરામ રબારી સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, જૂનાગઢ।